વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર અને LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા આપણી સાથે જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. અને સેમ અપ્લાઇઝ ટુ નિફ્ટી બેંક. અહીંયા પણ આપણે એક પોઝિટિવ ટ્રેન્ડ જ જોઈ રહ્યા છીએ. સાથે ઓફકોર્સ LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા પણ આપણી સાથે જોડાયા છે. અને આજે જો આપણે નજર કરીએ વત્સલભાઈ, જો સ્ટોક સ્પેસિફિક આપણે જો મુવમેન્ટ આજે જોવી હોય, બિકોઝ એક તો ઓફકોર્સ રિઝલ્ટ ઇફેક્ટ તો છે જ, અને બાકી જો નજર કરીએ તો આજે બેન્કિંગ કાઉન્ટર્સમાં આપણે સારી એવી મુવમેન્ટ જોઈ રહ્યા છે. PSU બેંક્સ પર એક નજર કરો. આજે સૌથી વધારે ખરીદારી ત્યાં આવી રહી છે. 0.5% પ્લસથી એની ઉપર આજે ઇન્ડેક્સ કામકાજ કરી રહ્યો છે. કઈ રીતના તમે જુઓ છો નિફ્ટી PSU બેંક? કઈ રીતના તમે અહીંયા કોઈ કામકાજ કરશો, અથવા કોઈ PSU બેંક્સ તમને ગમે આજે ખરીદી કરવા માટે? કારણ કે આજે બેંક ઓફ બરોડા જુઓ, SBI જુઓ, સારી એવી ખરીદી ચાલી રહી છે અહીંયા. મોર્નિંગ પ્રીતિજી. તો વાત કરી લે નિફ્ટી PSU બેંકની. તો નિફ્ટી PSU બેંકમાં આજે એક શોર્ટ ટર્મ આપણને એક નાનું એવું કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સાથે સાથે ઇન્ડેક્સ છે પોતાના 200 DMA ના એક રેઝિસ્ટન્સ પાસે છે, જે કે પ્લેસ છે 8530 ના લેવલ ઉપર. એટલે એ લેવલ પાસે તે સ્ટ્રોંગલી ટ્રેડ કરી રહ્યું છે. ઇન્ડેક્સના જે કોમ્પોનેન્ટની વાત કરીએ તો SBI, બેંક ઓફ બરોડા, ત્યાં બધા જ સેક્ટરમાં આપણને એક સારી, બધા જ કોમ્પોનેન્ટ્સમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. SBI એક એવો સ્ટોક છે જે હેવી વેટ છે PSU ઇન્ડેક્સમાં અને બેન્કિંગ ઇન્ડેક્સમાં. તો એનું ટેકનિકલ સેટઅપ મને થોડું સારું લાગી રહ્યું છે. આવતા સેશન્સમાં આપણને થોડું મોમેન્ટમ બનતું SBIમાં દેખાઈ શકે છે. તો જો કોઈ PSU બેંકમાંથી, જો કોઈ PSU ઇન્ડેક્સમાંથી જો કોઈ સ્ટોક સિલેક્ટ કરવાનો રહેશે તો SBI રહેશે. અને સાથે સાથે આજે PSU બેંકનો બેન્કિંગ ઇન્ડેક્સને પણ સારો એવો સપોર્ટ છે, જેથી બેન્કિંગ ઇન્ડેક્સ પણ આપણને 200 DMA ની ઉપર આપણને રિક્લેમ કરીને પાછું સ્ટ્રોંગલી સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. એટલે SBI છે એ મારો એક પિક રહેશે જો PSU બેંક ઇન્ડેક્સમાંથી કોઈ જો સિલેક્ટ કરવાનો રહેશે. 1049 ના જે લેવલ આવે છે ત્યાં બાય કરી શકાય એમ છે. 1010 નો સ્ટોપ લોસ રહેશે અને 1150 સુધીના આપણને મિડ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો યસ, જો PSU બેંકમાંથી તમારે જો નજર રાખવી જ હોય તો SBI તરફ તમે નજર રાખી શકો છો. અને અહીંયા એક ખરીદી બનતા આપણે જોઈ રહ્યા છીએ 1010ના સ્ટોપ લોસ સાથે 1150ના ટાર્ગેટ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો SBIમાં. નેક્સ્ટ સવાલ પણ એક આવ્યો છે, અને વત્સલભાઈ એ આવ્યો છે જિગ્નેશ બારોટનો, અને ઇરડાના કાઉન્ટર પર એમનો સવાલ છે. હવે રિઝલ્ટ એના બાકી છે હજી આવવાના, પણ એમની પાસે 148ની ખરીદી છે. શું કરવાનું અત્યારના ઇરડાના કાઉન્ટરમાં? 148ની ખરીદી છે. ચાર્ટ્સ કેવા લાગે તમને? રિઝલ્ટ સુધી આપણે રાહ જોવી જોઈએ? શું કરવાનું અહીંયા? એડિશન કરવું જોઈએ? અત્યારના એવરેજ કરવું જોઈએ? હજી ઈરડાના ચાર્ટ સેટઅપની આપણે વાત કરીએ તો એક બ્રોડર ટર્મમાં એક સ્ટોક એક લાંબા સમયથી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. એક આપણને લોઅર હાઈઝ બનતા દેખાઈ રહ્યા છે, લોઅર હાઈઝ ને લોઅર લોઝ બનતા દેખાઈ રહ્યા છે. છેલ્લા થોડાક સેશનથી સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે. બેઝ ફોર્મેશન કાઇન્ડ ઓફ આપણને એક ચાર્ટ સ્ટ્રક્ચર બનતું દેખાઈ રહ્યું છે. તો મારા ખ્યાલથી અત્યારે એવરેજ કરવાની સલાહ નહીં આપું. સ્ટોકને એ હોલ્ડ, જો એક લાંબા ટાઈમનો વ્યૂ હોય તો સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે with the stop loss of 118. એવરેજ કરવાની એમને સલાહ આપીશ જ્યારે સ્ટોક ક્લોઝ કરશે above the level of 131 ની ઉપર. મારા ખ્યાલથી સ્ટોકમાં સારી એવી અપસાઇડ પોસિબલ છે અને એમનો રેટ પણ મળી શકે એમ છે. તો જો 131 ઉપર જો સ્ટોક જાય તો ત્યાં એ સ્ટોકને એવરેજ કરી શકે એમ છે, કારણ કે ત્યાંથી એક ટ્રેન્ડ, એક રિવર્સલ કન્ફર્મ થઈ જશે. તો ત્યાં સુધી એમની એક સલાહ રહેશે કે 118ના એક સ્ટોપ લોસને જાળવીને તે ઊભા રહે, મેન્ટેન કરીને ઊભા રહી સ્ટોકમાં. ઓકે, તો જિગ્નેશભાઈ હમણાં 118ના સ્ટોપ લોસથી તમે ઊભા રહો તમારી, કારણ કે 148 રૂપિયાની ખરીદી છે. તો તમે જો એવરેજ કરવા માંગતા હો તો 131ના લેવલ્સ સરપાસ કરે છે, સસ્ટેન થાય છે, પછી તમે અહીંયા એવરેજ કરજો ને પછી નિયર ટુ તમારા લેવલ્સ પર આ કાઉન્ટર પહોંચી શકે છે. એટલે અત્યારના હોલ્ડ કરવાની સલાહ. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 118નો અહીંયા આપણે રાખીશું. પ્રકાશ કાલોલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. હા મેડમ, મને RVNLના 21 જાન્યુઆરી લીધેલા છે 2026. તો હું મારા કેટલા સમય માટે હોલ્ડ કરી શકું? હા, તમે કોઈ ટાઈમ ફ્રેમ રાખ્યો છે કે તમે લાંબા સમય સુધી? નહીં, લોંગ ટર્મ સુધી. લોંગ ટર્મ. વત્સલભાઈ, શું કરવાનું? RVNL અહીંયા નિયર ટુ 100 રૂપીઝનો એમને લોસ થઈ રહ્યો છે. 323 રૂપિયાની એમની ખરીદી છે.
અત્યારના 230ની આસપાસ કાઉન્ટર ચાલી રહ્યો છે, પણ લોંગ ટર્મ વેઇટ કરી શકે છે, અહીંયા ઊભા રહેવાય? માં એક સલાહ એ રહેશે કે સ્ટોકમાં આપણને એક સારું બાઉન્સ બેક મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 250, જે રીતનું એક ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે. સ્ટોક એક લાંબા ટાઈમથી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, એક પ્રોલોંગ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. એટલે મારા ખ્યાલથી એમને જો 260 250 જો લેવલ્સ મળતા હોય તો મારા ખ્યાલથી થોડી પોઝિશન પાર્ટલી પોઝિશન બુક કરી શકાય એમ છે, થોડો લોસ બુક કરી શકાય એમ છે, અને અત્યારે સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 212. જો 212 તોડે છે તો કમ્પ્લીટ એક્ઝિટ લઈ લો, કારણ કે ત્યાંથી પોસિબિલિટી છે કે ન્યૂ લેગ ઓફ સેલિંગ શરૂ થઈ શકે એમ છે સ્ટોકમાં. પણ ઉપરની તરફ તમને જો 260 લેવલ્સ મળે છે, જે મને લાગે છે કે એક પોસિબિલિટી છે કે એક પુલબેક આવી શકે એમ છે, એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી પ્રાઇસ રિટ્રેસ થઈ શકે એમ છે, તો ત્યાં તમે થોડી પોઝિશન બુક કરો, પાર્ટ પોઝિશન બુક કરો, થોડો લોસ બુક કરી શકો છો. તો લોસ બુક કરવાનું તમે કહી રહ્યા છે, તો એવરેજને તો અહીંયા સલાહ આવતી જ નથી, પણ અહીંયા ઓફકોર્સ તમને પાર્ટ લોસ બુક કરવાની સલાહ મળતી દેખાઈ રહી છે. કયા સ્ટોપ લોસથી પછી 212ના સ્ટોપ લોસથી આપણે અહીંયા ઊભા રહીશું RVNLના કાઉન્ટરમાં? તો યસ, અહીંયા 260ના લેવલ્સ પર તમે એક નીકળવાની કોશિશ કરજો. નેક્સ્ટ સવાલ માટે વિનોદભાઈ સોની અમદાવાદથી જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. હાલો. હા જી, સવાલ પૂછો. નમસ્કાર. આપણે અશોક લેલન 500 પડ્યા છે 161 રૂપિયાના, અને ONGC અને ગેલ એન્ટ્રી કરવી છે નવી, તો કરાય કે કેમ? અને બધામાં ટેન્યોર તમારો કેટલા વખત માટે? લગભગ 3-4 મહિના માટે ખરું. અને અશોક લેલેન્ડ પણ 3-4 મહિના માટે? હા, એટલે ખરીદેલા છે આગળના 161માં. હા, એટલે કેટલું ઊભા રહેશો હજી વધારે? હજી 3-1 મહિના 4 મહિના ઊભો રહું. ઓકે, તો 3-4 મહિના માટે અશોક લેલેન્ડ 161 રૂપિયાની એમની ખરીદી છે. નિયરલી એમને 13.5 રૂપિયાનો તો અત્યારનો પ્રોફિટ થઈ રહ્યો છે. રિસન્ટ ખરીદી છે. 3 મહિના વધારના એક તો ટાર્ગેટ જોઈએ છે વત્સલભાઈ. અને બીજું ગેલ અને ONGCમાં અત્યારના 3 થી 4 મહિના માટે ફ્રેશ એન્ટ્રી પોસિબલ? તો સૌથી પહેલા વાત કરીએ અશોક લેલેન્ડની. તો અશોક લેલેન્ડમાં એમની બહુ સારા એવા રેટ ઉપર એન્ટ્રી છે. તો અહીંયાથી તો એમને એક સ્ટોપ લોસ ટ્રેલ કરવાની સલાહ આપીશ 168નો, અને જે નિયર ટર્મમાં જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું એ 191ના ટાર્ગેટ એમને મળી શકે એમ છે. તો આ તો વાત રહી અશોક લેલેન્ડની. વાત કરી ONGCમાં, તો ONGCમાં થોડી એક નેગેટિવ ચાર્ટ ફોર્મેશન બની રહી છે. તો ટેકનિકલી હું એમને કહીશ કે આ કાઉન્ટરને આ સ્ટોક બંને અવોઇડ કરે કોઈ ફ્રેશ એન્ટ્રી લેવા માટે. અને બીજી એક ગેલ, તો ગેલનું જે ચાર્ટ સેટઅપ છે એમાં પણ થોડું એક નેગેટિવિટી દેખાઈ રહી છે. પણ હાલાકી જો બ્રોડર ચાર્ટ સેટઅપ જોઈએ આપણે, તો ત્યાં આપણને એટલી નેગેટિવિટી દેખાઈ નથી રહી, કારણ કે સ્ટોકે પોતાની જે 20 WMA છે, વીકલી મૂવિંગ એવરેજ, ત્યાં આપણને એક રેઝિસ્ટન્સ, એક રિજેક્શન આવતું દેખાઈ રહ્યું છે. પણ સ્ટીલ સપોર્ટ પાસે સ્ટોક ને લઈ શકે એમ છે. સ્ટોકના સપોર્ટ લેવલ્સની વાત કરું છું તો 170 થી 173 આ સ્ટોકનો અત્યારે સપોર્ટ લેવલ જ છે. એમને એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 164નો. તો 164ના સ્ટોપ લોસ સાથે ગેલમાં એન્ટ્રી લઈ શકે છે. જો એમનો 4 મહિનાનો હોરાઇઝન હોય તો 191 સુધીના ગેલમાં પણ એમને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો ગેલમાં 173 થી 170ની વચ્ચે એન્ટ્રી કરી શકે એમ છે. 164ના સ્ટોપ લોસ સાથે ઉપર 191ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. અશોક લેલેન્ડની 168ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે એમ છે, અને ONGC ને અવોઇડ કરવાની સલાહ છે. ઓકે, તો ONGC અવોઇડ કરીશું. અશોક લેલેન્ડ 168ના સ્ટોપ લોસ સાથે 191ના ટાર્ગેટ માટે આપણે કામકાજ કરી શકીએ છીએ. ગેલમાં તમે અહીંયા 173ની આસપાસ એક ખરીદી કરજો. 164નો આપણે અહીંયા એક સ્ટોપ લોસ રાખીશું. 191ના ટાર્ગેટ્સ માટે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. આગળ ચાલીએ અને નેક્સ્ટ સવાલ પર નજર કરીએ. અને જે નેક્સ્ટ સવાલ એક છે NRB બેરિંગ પર મેં આઈ થિંક સવાલ જોયો છે. વત્સલભાઈ, કેવો લાગે આ કાઉન્ટર NRB બેરિંગ? આજે જો નજર કરીએ તો અહીંયા નિયરલી 6.5% આજે તેજી જોઈ રહ્યા છે. ચાર્જ કેવા લાગે? ખરીદીની ઓપોર્ચ્યુનિટી છે અહીંયા? જી, NRB બેરિંગના ચાર્ટની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક અપટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, એક સારો મોમેન્ટમ સાથે. અને ફિલહાલ સ્ટોક એક લાંબા અપટ્રેન્ડ પછી એક કરેક્ટિવ ફેઝમાં હતું, અને
આજે સ્ટોકે પોતાની જે બધી 20 ડેઝ અને 50 ડેઝ જે ક્રુશિયલ શોર્ટ ટર્મ ને મિડ ટર્મ મૂવિંગ એવરેજ છે એની ઉપર ક્લોઝિંગ આપીને અત્યારે પોતાના એક રેઝિસ્ટન્સ જે ઝોન છે ત્યાં આગળ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો 433 થી 440 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. તમે હોરિઝોન્ટલ કે જે સ્લાન્ટિંગ જે ટ્રેન્ડ લાઇન છે એનો એક રેઝિસ્ટન્સ છે. તો 440 ઉપર સ્ટોકને બાય કરવાની સલાહ રહેશે. એ પછી આપણને 480 સુધીના આપણને એક્સટેન્શન લેવલ્સ પર આપણને એ લેવલ્સ આવતા જોઈ શકીએ એમ છે. તો ફિલહાલ તો જે ડેવલપમેન્ટ છે એમાં ટેકનિકલી તો વ્યૂ પોઈન્ટ એક પોઝિટિવ તરફ બની રહ્યો છે. 416 નો એક સપોર્ટ છે, તો સપોર્ટની નીચે 410 નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. 1% નો એક બફર રાખીને 410 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય એમ છે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે 440 ના લેવલ ઉપર. તો 440 ના લેવલ ઉપર એક બ્રેકઆઉટ કન્ફર્મ થઈ જશે ને પછી આપણને 480 સુધીના એક્સટેન્શન લેવલ્સ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. તો મહર્ષિ જોશીનો આ સવાલ હતો, જો કે એમને લોંગ ટર્મ માટે કામકાજ કરવું છે, પણ એમને 393ની ખરીદી છે, તો ઇટ્સ મચ બેટર. તમારા માટે 410નો એક અહીંયા સ્ટોપ લોસ રાખીશું. 440ના લેવલ તોડે છે પછી 480 સુધી તમને આ કાઉન્ટર લઈ જઈ શકે છે. તો યસ, જેને નવી ખરીદી કરવી હોય 440ના લેવલ પછી તમે નવી ખરીદી કરી શકો છો. જેની પાસે છે ઓફકોર્સ હોલ્ડ કરી શકે છે. નેક્સ્ટ સવાલ પર નજર કરીએ અને બીજા અમુક કાઉન્ટર પર આપણે જો આજે નજર કરીએ તો જેમાં સારી એવી આપણે ખરીદી જોઈ રહ્યા છીએ. ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર પર આજે નજર જાય છે. કઈ રીતના જોવાનું વત્સલભાઈ? ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે તમે ખરીદી કરશો? આજે નિયર ટુ 4%ની આપણે તેજી જોઈ રહ્યા છે. વત્સલભાઈ, મારો અવાજ આવે? જી, ઇન્ડિગો એવિએશનની આપણે વાત કરીએ તો કમ્પ્લીટલી અત્યારે તો ક્રૂડની ઉપર આપણને સ્ટોકમાં એક મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે સ્ટોકમાં. પણ જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર છે તો ચાર્ટ સ્ટ્રક્ચરમાં આપણને એક પોઝિટિવિટી દેખાઈ રહી છે. પ્રીવિયસલી પણ આમાં એક બુલિશ પેટર્ન, વેજ પેટર્નનું આપણને બ્રેકઆઉટ પછી, હાલાકી એના તો આપણને ટાર્ગેટ્સ પણ મળી રહ્યા છે, પણ સ્ટોકે આજ પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એ રિક્લેમ કરી છે. તો ઓફકોર્સ સ્ટોકને બાય કરી શકાય એમ છે. 5381 જે કરંટ માર્કેટ પ્રાઇસ ચાલે છે ત્યાંથી 5300 સુધીની રેન્જમાં બાય કરી શકાય એમ છે. 5100 નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને એકવાર 5450 ની ઉપર સ્ટોક સસ્ટેન કરે છે તો આપણને 6000 ના લેવલ્સ પણ મિડ ટર્મમાં સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. તો વ્યૂ પોઝિટિવ સાઇડનો બને છે, પણ તમે એક રેન્જમાં બાય કરો. કરંટ માર્કેટ પ્રાઇસથી 5300 ની આ જે રેન્જ છે 1.5% ની રેન્જમાં બાય કરો. 15100 નો એક સ્ટોપ લોસ રાખો અને જો એક શોર્ટ ટર્મ ટાર્ગેટ છે એ 5700 ના છે અને મિડ ટર્મ ટાર્ગેટ છે એ તમને 6000 ના જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. ઓકે, તો તમે થોડા બાય કરજો, એક સાથે નહીં કરીએ. અત્યારની રેન્જથી 5100 સુધીની રેન્જ, એટલે 5300થી 5100 સુધીની રેન્જમાં ધીરે ધીરે તમે એવરી ઘટાડે અહીંયા ખરીદી કરો. પછી આપણે જે ટાર્ગેટ્સ અહીંયા જોઈ રહ્યા છે એ છે 5700નો પહેલાં, અને જો મિડ ટર્મ સુધી તમે જો હોલ્ડ કરી શકો તો તમે 6000ના અહીંયા લેવલ્સ જોવા મળી શકે છે. તો અહીંયા ઓફકોર્સ ખરીદી બનતી દેખાઈ રહી છે. નેક્સ્ટ સવાલ પર હવે ઓટો કાઉન્ટર્સ પર આજે થોડી નજર કરીએ, કારણ કે ઓટો સેલ્સના જે રીતના નંબર આવ્યા છે, એક સારા નંબર્સ આ વખતે આપણે જોઈ રહ્યા છે. અને એમાં પણ જો આપણે વાત કરીએ તો હુન્ડાઈ મોટર્સ એક મેગ્નિફિસન્ટ નંબર્સ લઈને આવ્યું છે. એક હાઈએસ્ટ એવર મંથલી એમના એક્સપોર્ટ્સ જોવા મળ્યા છે. અને સાથે જો આઈશર મોટર્સ પર નજર કરો તો અહીંયા પણ એક સ્ટ્રોંગ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. ઓફકોર્સ M&M, ટાટા મોટર્સ, CV, PV બધાના સેલ્સ વધ્યા છે. પણ કઈ રીતના જોવાનું વત્સલભાઈ? કયા કાઉન્ટરમાં તમે ખરીદી કરશો? આપણે પાછલા દિવસોમાં જોયું કે હુન્ડાઈ મોટર્સના જ્યારે નંબર્સ આવે ત્યારે એક મોટી તેજી આપણે જોવા મળી હતી. પણ મારુતિમાં આજે જો નજર કરશો તો થોડુંક નરમાશ તમને જોવા મળશે. ક્યાં તમે ખરીદી કરશો? જી પ્રતિજી, ઓવરઓલ જો ઓટો કાઉન્ટરની વાત કરીએ તો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સને જોઈને. અને એમાં જો ડેવલપમેન્ટ્સની વાત કરીએ તો આપણને જે રિસન્ટ ડેવલપમેન્ટ્સ છે એમાં આપણને 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ આ બંને સ્ટોકમાં આપણને આ બંને કાઉન્ટરના સ્ટોક્સમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. ચાહે તમે TVS મોટર્સ જો, હીરો મોટોકોર્પ જો, બજાજ ઓટો જો, આ સાઈડ તમે M&M જો અને હુન્ડાઈ જો. પણ જે મને સૌથી સારું ડેવલપમેન્ટ ચાર્ટ પર દેખાઈ રહ્યું છે તો એ હુન્ડાઈ મોટર્સનું છે. હુન્ડાઈમાં આપણને એક લાંબા ટાઈમના એક કોન્સોલિડેશન પછી સ્ટોકમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ સાથે જ તે સ્ટોકે પોતાની 200 DMA રિક્લેમ કરી છે.
ડેલી ચાર્ટ પર, અને આપણને મોમેન્ટમ પણ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. હાલાકી આજના સેશનમાં આપણને હાયર લેવલ્સથી થોડી એક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહી છે, પણ ઓવરઓલ જો વીકલી ચાર્ટની વાત કરીએ તો ત્યાં આપણને પોઝિટિવિટી દેખાઈ રહી છે, કારણ કે ઘણા ટાઈમ પછી, ઘણા વીક્સ પછી સ્ટોકે પોતાની 20 WMA રિક્લેમ કરી છે. તો ઓવરઓલ સ્ટોક માટે એક બુલિશ વ્યૂ પોઈન્ટ બને છે. સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. જો કોઈને શોર્ટ ટર્મ માટે બાય કરવું હોય તો 2150 નો એક સ્ટોપ લોસ રહેશે, અને ઉપરની બાજુ જે શોર્ટ ટર્મ ટાર્ગેટ જે એક્સપેક્ટેડ છે એ 2300 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. અને કોઈને જો મિડ ટર્મ માટે જો બાય કરવું હોય તો એમનો એક થોડો ડીપ સ્ટોપ લોસ રહેશે. એમનો સ્ટોપ લોસ રહેશે 2050 નો, અને ઉપરની સાઈડ જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 2400 અને 2525 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. ઓકે, તો જેને શોર્ટ ટર્મ માટે ખરીદી કરવી હોય 2150ના સ્ટોપ લોસ સાથે 2300ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. થોડો જો તમે તમારો ટાઈમ ફ્રેમ વધારી શકો છો મિડ ટર્મ સુધી, તો 2050નો અહીંયા એક સ્ટોપ લોસ રાખીશું. 2450ના ટાર્ગેટ માટે હુન્ડાઈ મોટર્સમાં કામકાજ આપણે કરી શકીએ છીએ. તો શોર્ટ અને મીડિયમ ટર્મ બંને માટે તમને આ એક લેવલ્સ જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ જે સવાલ આવ્યો છે, જ્યારે મેં ઓટો સેલ્સના હું નંબર ડિસ્કસ કરતી હતી ત્યારે જ જો કે સવાલ મેં જોયો તો શ્રી ઠક્કરનો મારુતિનો એમને કોલ બાય કર્યો છે ફ્રાઈડેનો 14,300નો કોલ લીધો છે. 325 રૂપિયામાં 2 લોટ છે. હવે શું કરવાનું? અહીંયા ઊભા રહેવાય, એવરેજ કરવું, વેઇટ કરવું, શું કરવાનું વત્સલભાઈ? જી, તમે મને પૂછ્યું. જી, મારુતિનો 14,300નો એમને આ શુક્રવાર માટેનો કોલ બાય કર્યો છે. નહીં, એમને ફ્રાઈડેના બાય કર્યો હતો આ કોલ એકચ્યુઅલી, સોરી. 14,300નો 325માં 2 લોટ લીધા છે. અત્યારના એમને ઓલરેડી લોસ થઈ રહ્યો છે. શું કરવાનું? મારા ખ્યાલથી તે હોલ્ડ કરી શકે એમ છે, પણ ઓફકોર્સ આમાં એક સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. તો મારા ખ્યાલથી 165ના એક સ્ટોપ લોસ સાથે એ હોલ્ડ કરી શકે એમ છે, અને જ્યારે એમને કોસ્ટ મળે છે તો એ કોસ્ટ ટુ કોસ્ટ એકવાર નીકળી જાય સ્ટોક આમાંથી. તો 165ના સ્ટોપ લોસ સાથે તમે ઊભા રહો. તમને કોસ્ટ ટુ કોસ્ટ જ્યારે દેખાય છે ત્યારે નીકળવાની તમને અહીંયા સલામતી દેખાઈ રહી છે. નેક્સ્ટ આજે આપણે અમુક જો કાઉન્ટર્સ પર નજર કરો, અને એમાં ડીવીઝ લેબના કાઉન્ટર પર નજર જાય છે. એક ફેન્ટાસ્ટિક સેટ ઓફ નંબર્સ આપણે આવતા જોયા છે વત્સલભાઈ. ડીવીઝ લેબમાં કાઉન્ટર પર નજર કરશું તો 5% અપમૂવ સાથે આજે કાઉન્ટર આ ટ્રેડ કરી રહ્યો છે. ડીવીઝ લેબ ખરીદી કઈ હમણાં કરાય? શું કરવાનું? ડીવીઝ લેબની વાત કરીએ તો એક શોર્ટ ટર્મમાં જ આપણને એક સારું એવું મોમેન્ટમ સ્ટોકમાં બની ગયું છે, અને ઓલરેડી સ્ટોક જે આપણને જે 5 થી 6 દિવસમાં એક સ્ટ્રોંગ રેલી આપણને એક રનઅપ ટાઈપ આપણને સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. તો ફિલહાલ તો કોઈ લોંગ પોઝિશનની કરંટ માર્કેટ પ્રાઇસ પર તો મારા ખ્યાલથી કોઈ ગુંજાઈશ છે નહીં, સ્ટોકમાં કોઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં. પણ ઓફકોર્સ જો તમને કોઈ એક કરેક્ટિવ વેવ મળતું હોય ટુવર્ડ ધ લેવલ ઓફ 8100, તો ત્યાં સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. તમારો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ 7800નો, અને ઉપર ફિલહાલ જો રેઝિસ્ટન્સની વાત કરીએ, કોઈ ઓલરેડી જેની પાસે પોઝિશન છે તો પોઝિશન થોડી બુક કરી શકે એમ છે 8550 પર. મને લાગે છે કે 8550 જે 161% એક એક્સટેન્શન લેવલ છે, ત્યાં સુધી સ્ટોક જઈ શકે એમ છે. તો 8550ના એક સ્ટોપ લોસ સાથે ટાર્ગેટ સાથે સ્ટોકને ત્યાં પોઝિશન બુક કરી શકાય એમ છે. અને જો કોઈ ફ્રેશ પોઝિશન બનાવી હોય તો મારા ખ્યાલથી એક કરેક્ટિવ વેવ જ્યારે સ્ટોકમાં આવે ત્યારે એક ફ્રેશ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે, કારણ કે બધી જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે તેની પણ ઘણો સ્ટોક ઉપર ચાલે છે. RSIમાં જોઈએ તો દરેક ઇન્ડિકેટર ઉપર સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં છે. તો મારા ખ્યાલથી 8550ના એક રેઝિસ્ટન્સથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એમ છે. તો ત્યાં એન્ટ્રી લેવા માટે એક રાઈટ ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય એમ છે. તો ઓકે, જેની પાસે છે 85,8550ના લેવલ પર તમે તમારું પ્રોફિટ બુક કરી શકો છો. જેને નવી ખરીદી કરવી છે એ મે બી એના પછી કરો. અધરવાઇઝ વધારે ઓપોર્ચ્યુનિટી જો તમને મળે ત્યારે કાઉન્ટર થોડો બ્રેક થાય છે, કારણ કે 85-50ના જ્યારે તમને લેવલ્સ જોવા મળે છે ત્યારથી પછી એક આપણે કરેક્શન અહીંયા જોઈ શકીએ છીએ. તો નેક્સ્ટ વત્સલભાઈ, ITCના આપણે નંબર્સ આવતા જોયા.
હવે આમ જોઈએ તો એક એસ્ટિમેટ સાથે તો એ મિસ થયું છે કારણ કે એક મોટી ટેક્સ ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી છે, પણ એફએમસીજીનો ગ્રોથ ઇન લાઇન રહ્યો છે વિથ એસ્ટિમેટ્સ રહ્યો છે. પણ પ્રોફિટમાં આ વખતે જોઈએ તો એક 27% આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. પણ કાઉન્ટર પર નજર કરો તો તમને 2% પોઝિટિવ મૂવમેન્ટ દેખાશે. આઈટીસી કઈ રીતના તમે જોશો? હજી આઈટીસી ની આપણે વાત કરીએ તો આપણને સ્ટોક અત્યારે એક બેઝ ફોર્મેશન કાઇન્ડ ઓફ આપણને પેટર્ન ટેકનિકલ ચાર્ટમાં દેખાઈ રહી છે. સ્ટોક ઘણા લાંબા ટાઈમથી એક રેન્જમાં કોન્સોલિડેટ કરી રહ્યો છે. સ્ટોકમાં એક બ્રેકડાઉન આવ્યું, બ્રેકડાઉન પછી સ્ટોકમાં આપણને લોઅર હાઈઝ બનતા જોવા મળ્યા અને પછી આ સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે એક રેન્જમાં. તો ફિલહાલ મને લાગે છે કે સ્ટોકમાં જે આ કોન્સોલિડેશન, આ બેઝ ફોર્મેશન પૂરું થશે જ્યારે સ્ટોક આપણને ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 296. 296 ઉપર મને લાગે છે કે 322 જ્યાં સ્ટોકની 200 ડીએમએ છે તેને રિક્લેમ કરી શકે એમ છે. ત્યાં સુધી સ્ટોકમાં ડાઉનસાઇડ રિસ્ક મને લાગે છે ઓછું છે સ્ટોક, બીકોઝ દેર આર મલ્ટિપલ સપોર્ટ ડાઉનસાઇડ, એટલે ડાઉનસાઇડ રિસ્ક ઓછું લાગે છે. જો સપોર્ટ લેવલની વાત કરું તો 281 નો એક સપોર્ટ છે અને એક સપોર્ટ છે 272 નો. તો આ બંને સપોર્ટ છે. સ્ટોકમાં 296 ના લેવલ ઉપર આપણને એક બુલિશ મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 320 અને 325. તો યસ, અહીંયા તમે અત્યારના તો માટે હોલ્ડ કરી શકો છો. 281ના સ્ટોપ લોસ સાથે અત્યારના આપણે ઊભા રહી શકીએ છીએ. 325 સુધી તો આ કાઉન્ટર જઈ જ શકે છે. તો જેને ખરીદી કરવી હોય, મે બી થોડી જો ખરીદી કરવી હોય તો તમે અહીંયા ખરીદી પણ કરી શકો છો. સાથે બીજા અમુક કાઉન્ટર પર નજર કરો. અગેન એપીએલ અપોલોના કાઉન્ટર પર નજર જાય છે. રિઝલ્ટ બેઝ આપણે અહીંયા ઇફેક્ટ જોઈ રહ્યા છીએ. 7.25% મજબૂતી અહીંયા જોઈ રહ્યા છે. વત્સલભાઈ, એપીએલ અપોલોમાં તમે ખરીદી કરશો? હજી એપીએલ અપોલો ફિલહાલ એક કરેક્ટિવ ફેઝમાં છે અને કરેક્ટિવ ફેઝમાં હતું અને કોન્સોલિડેશન પછી આજે આપણને સ્ટોકમાં જે બધી જ ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે, શોર્ટ ટર્મ, મિડ ટર્મ ને લોંગ ટર્મ, એ રિક્લેમ થતી જોવા મળી રહી છે. તો સ્ટોકમાં મારા ખ્યાલથી કરંટ માર્કેટ પ્રાઇસ પર તો એન્ટર કરવાની સલાહ નહીં આવે. થોડું જ્યારે પ્રાઇસમાં એક રિટ્રેસમેન્ટ, થોડું પ્રોફિટ બુકિંગ આવશે ત્યારે સ્ટોકમાં એન્ટર કરી શકાય છે. તો જે લેવલમાં એક તમારી એન્ટ્રી હોવી જોઈએ, આઈડિયલ એન્ટ્રી હોવી જોઈએ, એ છે 1900 ના લેવલ. મને લાગે છે કે 200 ડીએમએ જે સ્ટોક કે જેની ઉપર ટ્રેડ કરી રહ્યો છે તો તેને ટેસ્ટ કરવા પાછું આવી શકે એમ છે. તો 1900 પાસે એન્ટ્રી લેવલ હોવું જોઈએ. એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1825 નો અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 2010 સુધીના આપણને ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે શોર્ટ ટર્મમાં, અને 2010 પછી આપણને 2150ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. 2010ના તો ટાર્ગેટ્સ આપણે જોઈ જ રહ્યા છીએ ને એ સરપાસ કરે છે તો આપણે વધારે પણ અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છીએ 2150ના. 1825નો સ્ટોપ લોસ રાખીશું, પણ અહીંયા કન્ડિશનલ બાઇંગ છે. ડિપની રણનીતિ 1900 રૂપિયાની આસપાસ તમારે ખરીદી અહીંયા કરવાની રહેશે. વત્સલભાઈ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એમાં મારું કોઈ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ નથી. ક્લાયન્ટનું કે કંપનીનું હોલ્ડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. કુનાલ અને વત્સલ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા.